તો આપણો વિષય બપોર પછી આપણે લઈએ દરરોજ વિવેક સુડામણી વેદાંતનો ગ્રંથ છે, આ શંકરાચાર્યજીની રચના છે. તો એ વિષય ઉપર ગઈકાલે આપણે ભજનની ચર્ચામાં ટાઈમ પૂરો થઈ ગયો હતો, એટલે ગઈકાલનો તો લીધો. તો એ જ વિષય ચાલે જ, શિષ્યનો ગુરુને પ્રશ્ન અને મુક્તિ અને આ બધા માટે એનો પછી એના અનુસંધાનમાં ગુરુ એને જવાબ આપે છે. એ બધી ચર્ચા એની હાલે જ આગળ પાછળ. જો અગાઉનો જેને ખ્યાલ હશે એને થશે, ખ્યાલ હશે. પણ આપણું વિષય ચાલતો હતો કે પોતાના પ્રયત્નથી જ બંધની નિવૃત્તિ થાય. કોઈ પ્રયત્ન કરીને આપણે છૂટે, કોઈ મરે ને આપણે સ્વર્ગે જાય એવું ન બને, કોઈ દવા ખાઈને આપણે હાજા થાય એવું ન બને. આપણે જ કરવું પડે. માર્ગદર્શન મળે આપણને, સહાયરૂપ થાય, બધું સાચું, પણ કરવું તો આપણે પડે. કેમ કે અનુભવ આપણે કરવું ને, આપણે અનુભવ કરવો હોય તો આપણે જ કરવું પડે બધું. એ વિષય ચાલે છે કે પોતાના પ્રયત્નથી જ બંધની નિવૃત્તિ થઈ શકે છે, એમ કહે છે. અવિદ્યા કામ કર્માદિ પાસ બંધમ વિમોચિતમ કહ શકનું યાદ વિના આત્મનમ કલ્પ કોટી સતેરપી. એટલે કે અવિદ્યા કામ અને કર્મ, આ પ્રાણી પદાર્થની પ્રાપ્તિ માટે કરવામાં આવતો પ્રયત્ન, આ બધાનો જે પાસ બંધન છે એ બંધથી મોકળા કરવા માટે પોતાના વિના 100 કરોડ કલ્પો વડે, એટલે કે બ્રહ્માના દિવસો પણ કોઈ સમર્થ ન થાય. બ્રહ્માના દિવસો રાતના યુગો અનેક વીતી જાય તો એમ કે એવી રીતે આ પાસ છૂટે નહીં. અવિદ્યા કામ કર્મ, એટલે ઈચ્છિત પદાર્થ મેળવવાનો આપણે કામના પ્રયાસ કર્મ કરીએ, આ બધો એક બંધન કીધું, પાસ કીધો. ફાંસાએ કરેલા દુઃખરૂ બંધી, ફાંસલો કહીએ ને આપણે, એમ ફાંસલામાં આપણે આવી ગયા. તો આ ફાંસલામાંથી પોતાના પ્રયત્ન સિવાય બંધને મોકળા કરવા માટે પોતાના વિના 100 કરોડ, એટલે પોતાના વિના કોઈ પણ પ્રયાસો બીજા કોઈ કરે ને આપણે થઈ જાય. આપણે તો ક્યાંક જાય કે બાપુ માથે હાથ મૂકી દે ને આપણે એવું તો કઈ છે નહીં. બાપુ તો હું ક્યાં કરે માથે, હું પછી કામ છે આવ્યા કરે માથે મૂક્યા કરે. થતું હોય તો પણ એવું થાય નહીં. બ્રહ્મના અને આત્માના એકપણાના જ્ઞાન વિના મોક્ષ પ્રાપ્ત થતો નથી. એટલે કે આપણે બ્રહ્મરૂપ છે એવું જે જીવ, અને આપણે સવારે વિષય ચાલતો હતો કે જીવ અને ઈશ્વર સ્વરૂપથી એક છે, એ બંને એક છે એવો અનુભવ કરવો, એ જ યોગ, એ જ મોક્ષ. અહીંયા મોક્ષ શબ્દ એને માટે યોગ શબ્દ વાપરીએ, મોક્ષ કે બધી વાત એક જ છે. હકીકતમાં જીવ અને બ્રહ્મને એક કરવાના નથી, એક છે જ. પણ દેહભાવ છે ત્યાં સુધી આપણે ભેદ લાગે. આપણે થાય ભગવાન અલગ છે, હું અલગ છું. આપણે શરીરને હું મહિના કરીએ એટલે શરીરથી આગળ ભૌતિક ઉપર છેલ્લો જ આપણે અનુભવ થઈ રહ્યો. અંદર ઉતરીએ તો અંદર તો મૂળિયામાં તો મૂળ તો બધું એક જ છે, પણ આપણે ઉપર છેલ્લું જ આપણે અનુભવ. આપણે શરીરને જ હું મહિના કરીએ એટલે આપણે જે કંઈ ચેતના છે એ ઉપર છેલ્લી જ અનુભવ કરે, શરીરનો જ અનુભવ થઈ રહ્યો એને, આગળ સૂક્ષ્મનો કંઈ અનુભવ નથી થઈ રહ્યો. એટલે કે એના એ આત્મા અને બ્રહ્મનો એક પણ વેદાંતમાં એક કે જીવો બ્રહ્મેવ ના પર, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જીવો બ્રહ્મેવ ના પર. જીવ બ્રહ્મરૂપ જ છે, એનાથી ભિન્ન કે અલગ નથી કોઈ પણ જીવ. પશુ પક્ષી પ્રાણી કીટક પાપી રાક્ષસ જે અસુરો સુરો બધા એ જ છે, પ્રકૃતિના જ ભેદ છે. ત્યાં કોઈ બીજા સ્વરૂપમાં ભેદ નથી. સ્વરૂપથી તો જીવ પોતે એક જ છે, પણ આ બે ભાવને લીધે આપણે અલગ અલગ લાગે. ભ્રાંતિથી એવું થાય કે જુદા છીએ આપણે બધા. તો હું છે ત્યાં સુધી આ તું રહેશે, ને હું ને તું રહીએ ત્યાં સુધી ભેદ રહેવાનો છે, ને દેહ ભાવ રહીએ ત્યાં સુધી હું તો રહેવાના જ છે. આપણે ભક્તિ કરતા હોય ભગવાનનું આપણે ભજન કરીએ અને પોતે પોતાને અલગ માનીને કરે ત્યાં સુધી દ્વૈત તો રહીએ. હા, આરંભની ભક્તિ એ છે, પણ અત્યારે પછી નવમી ભક્તિમાં તો આત્મસમર્પણ આવે, આત્મનિવેદન. પણ એ બધું છે, પણ અંતે હું પણ એનો જ. જો બધું પરમાત્મા હોય તો હું ક્યાં અલગ રહ્યો? એ જ્યારે આત્મસમર્પણ કે આત્મનિવેદન ચાલે, એ સ્વીકાર શરણાગતિ આવે ત્યારે પછી પોતામાં ને પરમાત્મામાં ભેદ ન રહ્યો. હું તોનો ભેદ રહેવો ન જોઈએ. હું તોનો ભેદ આરંભમાં તો રહેશે, ભક્તિ જે કંઈ કરીએ એમાં રહીએ જ, પણ અંતે તો એ ભેદ મટે તો જ આ
બે એકતાનો અનુભવ થાય. એટલે અહીંયા કે ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત નથી થતો. હકીકતમાં મોક્ષ એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. મોક્ષ એટલે મુક્તિ, આમાંથી છૂટવું, પણ એ કોઈ મેળવવાની વસ્તુ નથી. આપણે મુક્ત જ છીએ, સ્વરૂપથી આપણે મુક્ત જ છીએ, કોઈ બાંધ્યા નથી, કોઈ બાંધ્યા કેમ નથી. ઓલા ગધેડાની જે વાંચો સવારે આપણે વાત કરી ને, બસ આપણે એક આદત પડી ગઈ સ્વભાવને, આપણે એટલા એ ભ્રાંતિમાં આવી ગયા કે એ પોતાને બંધન માન્યા કરે કે હું આવો, કારણ કે દેહ માનો તો બંધન છે જ. દેહની તો ઘણી ઘણી મર્યાદા છે, તો એ બંધનનો એવી રીતે અનુભવ થાય. એટલે મોક્ષ એ શબ્દો તો આ બધા આવે, એમાં પણ આપણે સમજવાનું છે કે મોક્ષ કોઈ મેળવવાની વસ્તુ નથી. મુક્ત આપણે સ્વરૂપથી છે એ જાણી લેવું, એ જ મોક્ષ, એ મુક્તિ. એવું નથી કે મેળ્યા પછી ક્યાંક જાઉં ત્યાં ઉપર લોક કહે ત્યાં ભગવાનના લોકમાં જવાનું, ત્યાં સ્વર્ગમાં જવાનું, પછી ત્યાં આપણે છૂટા રાજાનો ઘોડો છૂટો મોટો, આપણે હા પછી મોકલે મેદાન અહીંયા રહેવું, મન ફાવે કર્યું, બાકી આપણી ઈચ્છાઓ બધી પૂરી થાય, કઈને આપણે નડે નહીં, દુઃખ બધા જાતા રહીએ, મજા મજા મજા. તો એવું નથી ક્યાંય, એવું પર ક્યાંય નથી. અહીંયા અત્યારે જ છે મુક્તિ મોક્ષ, વર્તમાન એ જ આપણું સ્વરૂપ છે ને ત્યાં જ છે બસ. તો એવું ક્યાંય બીજે નથી. ઘણી વાર સ્વર્ગની વાતો થતી, પણ એ પણ માયામાં અંદર આવે. સ્વર્ગને જેટલા લોક બધાય છે અલગ અલગ, એ પણ આખરે તો એ બંધન છે. મુક્તિ ક્યાંય નથી. સંસારમાં ગમે જાય મુક્ત ન થાય. તો મોક્ષનો અર્થ શું કર્યો છે? વેદાંતના મતે મોક્ષનો અર્થ, મુક્તિનો અર્થ એ છે કે દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને પરમ આનંદની પ્રાપ્તિ. આ મોક્ષ આપણી હેઠળ તો કરીએ જ ને. આપણે આ બધો આનંદ તો થોડો ઘણો મળે, પણ પરમ આનંદ નથી. એટલે તૃપ્તિ થતી નથી. ઘડીક મળે ન મળે, જ્યાં મળ્યો હોય તો પાછી વસ્તુ ન રહીએ, વસ્તુ હોય તો આપણે ન રહીએ, એ બધું મેળ પડતો નથી. પરમ આનંદ નથી મળતો. ક્ષણિક એમાં વિષયોમાં ઘડીક લાગે કે મજા મજા આવે, પણ તૃપ્તિ થાય એવો આનંદ નથી. અને દુઃખની કાયમ નિવૃત્તિ નથી થતી. આત્યંતિક નિવૃત્તિ એટલે એ ગયા પછી પાછું આવવાની, એવી રીતે કાયમ માટે નિવૃત્ત થઈ કીધું. આપણે ઘડીક તો નિવૃત્તિ લાગે, વળી હાર ખાય જરાક અનુકૂળતા હોય તેમ થાય કે આપણો કોઈ વડીઓ નથી, મારે કઈ ઘટતો નથી ને આપણે આમ એમ કરતા હોય ઘડીક. પણ ઘડીકમાં આડાવડીથી ઝાપટ પડે એટલે પાછા હતા હવાઈ થઈ જાય. બધા કિલ્લા કર્યા હોય રેતીના, મોજું એક આવે તો ધોવાય બધું હોય ગયું. તો એ એટલે કે દુઃખની, આપણે દુઃખમાંથી છૂટવા જ પ્રયાસ કરીએ, અને સુખ, નિત્ય સુખ પ્રાપ્ત કરવા જ આપણે દિવસ રાત જીવ માત્ર નો આ જ લક્ષ્ય છે, એ જ ઈચ્છે છે, અને એના પ્રયત્નો બધા એના માટે જ હોય છે. એટલે મૂળ મુદ્દો આ જ છે કે બસ એ દુઃખને આવી રીતે નિવૃત્ત થઈને પરમ આનંદ પ્રાપ્ત થવું, એ જ મુક્તિ. તો પરમ આનંદ એ આપણું સ્વરૂપ છે. એટલે પાછું એ કોઈ મેળવવાની ફરી વાત નહીં આવે ને. આપણું સ્વરૂપ જ પરમાનંદ છે. એટલે આ દુઃખનું કોઈ નામ નથી. આનંદ રૂપ આપણું સ્વરૂપ છે. આનંદ શબ્દ ખાસ આત્મા માટે વપરાણો છે. વ્યવહારમાં આપણે આનંદ કરીએ, પણ એ આનંદ નથી. એ વ્યવહારિક સુખ છે ને, એ તો સાપેક્ષ સુખ છે, ઇન્દ્રિયોના સુખ છે, વિષય સુખ છે. એ તો સાપેક્ષ છે. દુઃખનો અભાવને આપણે સુખ માનીએ, અને વળી સુખના અભાવને દુઃખ માનીએ. નહીં, વ્યક્તિ જુદું જ હોય. મને સુખ હોય તો તમને દુઃખ હોય, એમાં એ જ વસ્તુ. તો એ કોઈ વાસ્તવિક સુખ નથી. તો આ વસ્તુ અહીંયા આપણે સમજી લેવી જોઈએ. ઘણી વાર મોક્ષની વાત કરે તો આપણે ઘણી વાર ન સમજાતું, એવું બધું માન્યતા હોય મોક્ષ વિશે આપણી. ન યોગેન ન સાંખ્યેન કર્મણા નો ન વિદ્યયા બ્રહ્માત્મ એક તત્વબોધેન મુક્ષ સિદ્ધયંતી ના અન્યથા. એટલે કે બ્રહ્મના અને આત્માના એકપણાના જ્ઞાન વડે મનુષ્યને મોક્ષ સિદ્ધ થાય છે. આ હમણાં વાત કરીને એ જ કે એ જ્યારે એકતાનો અનુભવ થાય ત્યારે જ થાય. યોગ વડે નહીં, સાંખ્ય વડે નહીં, કર્મ વડે નહીં, વિદ્યા વડે પણ નહીં. આ બધાથી પણ ન થાય. અહીંયા આપણે થોડો સંશય થાય કે યોગ ને સાંખ્ય ને કર્મ અને ઉપાસના એટલે ભક્તિ ને આમાં જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી ટૂંકામાં ન થાય. ભેદ ભક્તિ પણ વાસ્તવિક ભક્તિમાં પછી અહીંયા જ્ઞાનમાં ભેદ, ભક્તિમાં ભેદ નથી થતો. પણ આપણે જ્યાં સુધી ભક્ત ને ભગવાન બે છે ત્યાં સુધી તો ભેદ છે.
એ ભેદ છે. એટલે અહીંયા યોગ ને સાંખ્યનું હું કામ કીધું કે યોગ સાંખ્ય એ બે દર્શન અલગ છે. આપણા 6 દર્શન છે મુખ્ય: પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા એટલે અહીંયા જે કર્મની વાત કરી ને, કર્મ વડે, તો એ કર્મકાંડ છે એ તો સંસારના કોઈને કોઈ વિષયોને પ્રાપ્ત કરવા માટે કર્મકાંડ છે. કર્મથી જ ઉપજે ને. સંસારની દરેક વસ્તુ છે કર્મ કર્યા વિના ન મળે. એ કર્મનું ફળ છે, અને કર્મનું ફળ છે એટલે એ નાશવંત હોય. કર્મ નાશવંત છે, જળ છે, તો એનું ફળ ઉપજે એ પણ નાશવંત ને જળ જ હોય. પણ જ્યાં સુધી આપણે ભોગ છે ત્યાં સુધી વેદોમાં કર્મકાંડનો વિસ્તાર વધારે છે 80% જેટલો, કે આ વસ્તુ મેળવવી હોય તો આ યજ્ઞ કરો ને, આ વિધિઓ કરો ને, આ બધું કરો ને તો આ પ્રાપ્ત થાય ને. એ બધું ખોટું નથી, પણ છે એ સંસારના વિષયો બધા. તો વેદોમાં તો બધું લખ્યું છે. એમાં વેદમાં બધું જ્ઞાન છે એવું નથી. ત્યાં તો કોકને મારવાની વિદ્યાઓ છે, મેલી વિદ્યાઓ છે, ઘણું ઘણું એમાં બધું બતાવ્યું. હા, બધું આપ્યું, હારું નરસું બધું બતાવ્યું. એટલે અંગ્રેજીમાં એન્સાઇક્લોપીડિયા, એટલે એમાં બધી ઇન્ફોર્મેશન છે, માહિતીનું સંગ્રહ સ્થાન છે. પણ એમાં ઉપાસના અને જ્ઞાનકાંડ એ પણ એમાં આપ્યું. ઉપાસના અને જ્ઞાન, તો ઉપાસના અને જ્ઞાનકાંડ છે એ 20% જેવો છે અંદાજે મંત્રો. બાકીના બધા 80% મંત્રો કર્મકાંડ છે. તો એ કર્મકાંડનો વિષય છે એને પૂર્વ મીમાંસા કીધું. જૈમિની ઋષિ વ્યાસ ભગવાનના શિષ્યએ કર્મકાંડ ઉપર દર્શન આપ્યું. વ્યાસ ભગવાનના શિષ્યો હતા ને, વ્યાસ ભગવાને જુદા જુદા શિષ્યોને એમ કાંઠો કે તું આના ઉપર વિસ્તારથી લખ, આના ઉપર. એટલે જૈમિની ઋષિએ કર્મકાંડ વિષય ઉપર જ લખ્યો. તો એને માનવા વાળા એમ જ માને કે કર્મ જ પ્રધાન છે, ભગવાનની કોઈ જરૂર નથી. શંકરાચાર્ય મંડન મિશ્રનો જે સંવાદ થાય ત્યાં આ જ વિષય હતો. મંડન મિશ્ર વિદ્વાન હતો પણ કર્મકાંડી હતો. એટલે એ માનતો નહીં કે ભગવાનની ક્યાં જરૂર છે, કર્મ કરો ને બધું પ્રાપ્ત થાય. એટલે શંકરાચાર્યજીને કે ભાઈ કર્મથી તો પ્રાપ્ત થાય, તો તમે કર્મ કર્યું, મેં કર્યા, અબજો જીવ છે, એ બધાનો કર્મનો અને ફળ આપવાની વ્યવસ્થા કરનાર કોણ છે? કે કર્મ તો જળ છે. તમે કહ્યું, તમને જેટલું કર્યું એટલું મળવું જોઈએ, બધાય કરે, એ બધાનો હિસાબ કોણ રાખે, એની વ્યવસ્થા કોણ કરે, તાણે એનું ફળ પરિણામ મળવું જોઈએ તો એ કોણ કરે? કઈ સત્તા એવી છે એની વ્યવસ્થા કરનારી? તો કોઈ સત્તા તો એવી જોઈએ ને કે ખાલી કર્મથી કેમ થાય? તો આ વિષય ઉપર એને ગહન ચર્ચા થાય. પછી જૈમિની માનતા ને ત્યારે શંકરાચાર્યજી તો સિદ્ધ હતા. જૈમિની તો પુખ્ત વયના મોટા હતા, આ તો બાળક જેવા હતા. કહે કે તને ખબર નથી મારે ત્યાં જ્ઞાન કેવું છે, એવો અહંકાર હતો જૈમિનીને, ઓલાને મંડન મિશ્રને. પણ કર્મ શંકરાચાર્યજી આહવાન કરીને જૈમિની ઋષિને પ્રગટ કર્યા કે તમે આ વિવાદનું સમાધાન આપો. તો જૈમિની ઋષિએ આ મંડન મિશ્રને કીધું કે શંકરાચાર્ય કે બરાબર છે, તું સમજો ને મારો કહેવાનો ભાવ, તું વાત કરે છે પણ એનું તાત્પર્ય સમજો નથી તું, એટલે એવું માને છે. ત્યારે મંડન મિશ્ર એને પગમાં પડી ગયો. મુખ્ય શિષ્ય એ થયો સુરેશ્વરાચાર્ય. શંકરાચાર્યના 4 મુખ્ય શિષ્યમાંનો સુરેશ્વરાચાર્ય એ આ મંડન મિશ્ર એના શિષ્ય થઈ ગયો. પછી એને દ્વારકા શારદાપીઠ એને હું પેલું એ અહીંના 4 એના મુખ્ય શિષ્ય હતા. તોટકાચાર્ય એ જ્યોતિર્મઠના, પછી ગોવર્ધન પીઠના હસ્તામલક કરીને એના શિષ્ય હતા. અને સાઉથનો શૃંગેરી મઠ એના મને તો યાદ નહીં આવે પણ એ ચોથા. એટલે 4 મુખ્ય શિષ્ય ને 4 એક વેદ, 4 પીઠ, 4 શંકરાચાર્ય પીઠ, 4 ભારતના ભાગ કર્યા, 4 પીઠના એક વેદ હતો, અને એના એક આચાર્ય સાહેબ અને પરંપરાને મુકામ કરી. એટલે ટૂંકામાં કર્મકાંડ અને એ છે એ પૂર્વ મીમાંસા દર્શન છે. પણ ઉત્તર મીમાંસા છે એ આ વેદનું જે જ્ઞાન અને ઉપાસનાનો જે અંદર શ્લોકોનો એ વિભાગ છે, એનો જે વિસ્તાર કર્યો એ આ બધા ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને આપણે ગીતા બધા શાસ્ત્રો એનો મૂળમાં એમાંથી પ્રગટ થયા. શ્રુતિઓ એને કીધી. એ જે મહાપુરુષો જે સમાધિ અવસ્થામાં ગયા ને એને જે જ્ઞાન પ્રગટ થયું એ એને વ્યક્ત કર્યું. એટલે એ કહે કે આ અમારું નથી, કોઈ દાવો નથી. એટલે કે વેદનો કોઈ દાવો નથી કરતા કે અમે લખ્યા કે અમે કર્યું. એ જે અમને કંઈક પ્રગટ થયું જ્ઞાન, તો એ પણ કૃપા ઈશ્વર ને ભગવાન, એટલે એને તો શબ્દ બ્રહ્મ કીધા વેદને આપણે. તો એ રીતે જે કંઈ ઉપનિષદો અનેક રચાણા, હજારો, નાના મોટા તો હજારો હતા, પટાણે તો મોટા ભાગના નહીં રહ્યા, પણ એ બધા ઉપનિષદનું
સંકલન કરીને બ્રહ્મસૂત્રોની વ્યાસ ભગવાને રચના કરી. કારણ કે ઉપનિષદ અનેક હતા અને એ ઉપનિષદ એક સાથે નથી લખાણા. અમુક હજાર વર્ષના ગાળામાં જુદા જુદા ઋષિએ જુદા જુદા સમયે વ્યક્ત કર્યા. એટલે આપણે એને મહત્વ આપીએ. શ્રુતિ એને કીધું આપણા શાસ્ત્રોનો મૂળ આધાર શ્રુતિ. કારણ કે એ કોઈ એકે લખ્યો તો શંકા જાય કે ભાઈ એનો અનુભવથી સાચો જોઈને કેમ કહેવાય. પછી એક સમયે કઈ 4-5 જણા કહે કે ભાઈ એ સમયે કદાચ એ પરિસ્થિતિ થયો હશે, આજે એવું ન હોય. પણ એમને જુદા જુદા સમયે અમુક હજાર વર્ષના ગાળામાં અનેક એવા થયા અને બધાને એ સમાન અનુભવ થયો. એટલે આપણે એને પ્રમાણ માન્યું કે એમાં આટલા માણસોને એક સરખો અનુભવ થયો હોય તેમાં સંશય કરવાની કઈ રહેતું જ નથી. તો એ બ્રહ્મસૂત્ર પછી સંકલન કર્યું. કારણ કે એમાં જુદા જુદા ઉપનિષદે આપણે વાંચીએ ને તો એમાં ભ્રમ ઉભો થાય. કારણ કે એની બધાએ જુદી રીતે વ્યક્ત કર્યા છે. તો અજ્ઞાન કે આપણે જેને ખબર નથી વાંચીએ તો એમાંય થાય કે આમાંય થાય. તો બ્રહ્મસૂત્રની રચના કરી વ્યાસ ભગવાને કીધું કે આમાં કોઈ સંકલન એટલે કર્યું કે સમન્વય કર્યો કે એમાં કોઈ ભેદ નથી, અંતે બધાને કહેવાનું એક જ છે એવું એમાં સૂત્ર રૂપે આપ્યું. અને એમાંથી પછી આપણી ગીતા અને પુરાણો અને જે કંઈ કે બધું આવે. શ્રુતિનો સિદ્ધાંત વિરુદ્ધ ન લખે, ભલે પુરાણ લખ્યા એમાં વાર્તા બધું આવે પણ જ્ઞાનની વાત છેલ્લે આવે ત્યારે શ્રુતિના બોધને અનુરૂપ હોય, એમાં કોઈ ફેરફાર ન હોય. હા, એમાં કઈ બદલાવ ના આવે. એટલે કે આપણું શાસ્ત્રોને ભલે બદલાતા રહીએ પણ સિદ્ધાંત નહીં બદલાય. યુગે યુગે કદાચ જુદી ભાષામાં જુદી થાય, યુગ અનુસાર ભાષા બદલાય, શબ્દો બદલાય, બધું બદલાયા કરે પણ એનો મૂળ સિદ્ધાંત કે તત્વનો વાત છે એમાં ફેરફાર ના થાય. આપણે શ્રુતિને આપણે આધાર માનીને બધું કરે થોડા, એટલે આપણું જળવાઈ રહ્યું. બહુ ભેળસેળ ને કઈ ગડબડ નથી થઈ. એટલે એ 6 દર્શનમાં એ જે ઉત્તર મીમાંસા એ વ્યાસ ભગવાનને પોતે આપ્યું દર્શન. પૂર્વ મીમાંસા જૈમિનીએ લખ્યું અને ઉત્તર મીમાંસા વ્યાસે આપ્યું. પછી યોગ અને સાંખ્ય બે યોગી અષ્ટાંગ યોગી પતંજલિ ઋષિ આપ્યું. આપણે સામાન્ય રીતે યોગ કરીએ તો યોગ એટલે અષ્ટાંગ યોગ. એ અષ્ટાંગ યોગ એ પતંજલિનું દર્શન છે, એક અલગ દર્શન છે. યોગ શબ્દ પછી બધે આવશે, ગીતાજીમાં એ બધે યોગ જ આવે. કર્મ યોગ ને ભક્તિ યોગ ને જ્ઞાન યોગ ને ધ્યાન યોગ ને લય યોગ ને હઠ યોગ, એમ યોગ શબ્દ તો ઘણી જગ્યાએ આવે. પણ એ બધા જુદી જુદી સાધના પદ્ધતિઓ અને સિદ્ધાંત પ્રમાણે અંતે તો એક જ યોગ તો એક જ હોય. પણ કોઈ કર્મ દ્વારા પ્રાપ્ત થાય, ઉપાસના દ્વારા, જ્ઞાનથી, ધ્યાનથી, હઠયોગથી એટલે પ્રાણાયામ ને એને હઠયોગથી તો પ્રાણનો નિરોધ, લય યોગ, એમ જુદા જુદા પદ્ધતિઓ છે. પણ અંતે યોગ તો એક જ છે. અંતે પરિણામ તો એ આવે જીવ અને ઈશ્વરની એકતાનો અનુભવ કરવો, એ જ યોગ. તો અહીંયા સાંખ્ય યોગનું શું કામ કે એનાથી ન થાય કે સાંખ્ય અને યોગમાં કંઈક થોડીક અધુરાશ છે. વેદાંત તો બધાને મહત્વ આપે પડી કે એ એક પગથિયું છે, હજી હાવ પૂરે ઠેકાણે નથી પહોંચાય. અમુક સ્ટેપે પહોંચાય ને એની માની લીધું કે આવું જ છે એટલે એને સ્વીકારે ખરા કે બધું બરાબર છે. એની જે અંતિમ વાત કરી કે આવું હોય એ વેદાંત ન સ્વીકારે. કારણ કે યોગના સાંખ્યમાં થોડા ભેદ છે. વેદાંતના જે અદ્વૈતવાદ છે એવું એ ન સ્વીકારતા. જીવ અનેક છે એટલે કે જીવ મુક્ત થઈને અલગ અલગ રહે છે મુક્ત રીતે, એવું થોડુંક છે એમાં સાંખ્યમાં, યોગમાં. અને ઈશ્વરનો બેનો ભેદની વાત નથી આવતી એમાં. એટલે થોડું આવું હોવાથી અહીંયા શબ્દ એ એટલે વાપર્યા કે યોગ સાંખ્યથી કે યોગ વડે કે કર્મ વડે કે ઉપાસના વડે કે એનાથી તો આ કંઈ જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી મુક્તિ ન થાય. આત્માનો ને બ્રહ્મની એકતાનો અનુભવ ન થાય ત્યાં સુધી મુક્તિ ન થાય. વીણાયા રૂપ સૌંદર્ય તંત્રી વાદન સૌષ્ઠવમ પ્રજારંજન માતરમ તન સામ્રાજ્ય કલ્પતે. જુદા જુદા ઉદાહરણ આપણે સમજાય કે જેમ વીણાના રૂપનું સુંદરપણું અને તેનો તારો વગાડવાનું નિપુણપણું સાંભળવાળા લોકોની પ્રસન્નતા માટે છે. એટલે કે વીણા કોઈ વગાડતો સારી છે તો એનાથી શું થાય, સાંભળવાળાને પ્રસન્નતા થાય, આનંદ આવે, મનોરંજન મળે. પણ તે ચક્રવર્તી રાજ્યની પ્રાપ્તિ માટે સમર્થ ન થાય. એમ કે વગાડ્યાથી કઈ ચક્રવર્તી રાજા ના બને. તેમ જ્ઞાનથી ભિન્ન અન્ય સાધનો લોકોને પ્રસન્ન કરવા ઉપયોગી થાય પણ મોક્ષના લાભ માટે નહીં. બીજા બધી સાધનાઓ છે એ એમ કે લોકોને પ્રસન્ન કરવામાં ઉપયોગી થાય પણ અંતે મોક્ષનો લાભ તો ન મળે એમ કે.
એમ કે આ મૂળ સિદ્ધાંત આપણે સમજાવવા માંગે કે અંતે આ થાય તો જ મુક્તિ મોક્ષ એને કહેવાય, તો જ યોગ કહેવાય. વાગ વેખરી શબ્દ જરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વેદેશ્યુમ વિદુષામ તદ્વત ભક્તિએ નતુ મુક્તિએ. કે આવી રીતે બોલવામાં આવતી વેખરી વાણી, શબ્દોનો પ્રવાહ, શાસ્ત્રનું વ્યાખ્યાનનું કુશલપણું, વિદ્વાનોની વિદ્વતા, આ સઘળું ભોગને માટે થાય, મોક્ષને માટે નહીં. એ પણ એક જાતનું મનોરંજન છે, ભોગ છે. શાસ્ત્રો બહુ વાંચીએ, પછી આ વિદ્વાનો વિદ્વતા હોય, વિદ્વતા એટલે સંસારનું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન નહીં, એ વિદ્વાન કહેવાય, બહુ વિદ્વાન છે. આ ઘણા વિષયનું એને પાસે જ્ઞાન હોય, વ્યવહારિક જગતના ઘણા વિષયનું એને પાસે જ્ઞાન, સામાન્ય પાસે ન હોય, એને આપણે વિદ્વાન કહીએ. વિદ્યાવાન, વિદ્વાન એટલે વિદ્યાવાન, પણ એ વિદ્યા અપરા વિદ્યા છે. પરાવિદ્યાથી મુક્ત થવાય, અપરાથી નહીં. એટલે કીધું સા વિદ્યા યા વિમુક્તિ, જેનાથી મુક્તિ થાય એ સાચી વિદ્યા. મુક્તિ મોક્ષ થાય તો એ સાચી વિદ્યા, બાકી તો વિદ્યા તો ઘણી છે. વિદ્વતા મળે એને માને મહત્વ આપે, અટાણે કે નોબેલો મળે ને આ તે બધું મળે, વાહ વાહ થાય. એટલે કે કઈ શાસ્ત્રનું વ્યાખ્યાનમાં કોઈ કુશળ હોય, આજે કથાઓ કરતા હોય તો કુશળતા હોય, અભ્યાસ છે થોડોક હોય, કળા તો કુશળતા હોય, બોલી શકતા હોય, વ્યાખ્યાનો ઘણા કરતા હોય, આવું બધું ઘણી વાતો કરતા હોય, પણ એ બધું મોક્ષને માટે કામનું નથી. ભોગ છે, એ કઈક જાતનો ભોગ છે ને. આપણે મનને આનંદ આવે, સાંભળવાનો કાનને આનંદ આવે, જોવાનો આંખોને આનંદ આવે, તો એ એક જાતનો ભોગ જ છે ને. એ પણ મનને માટે છે, મનથી પાર ન લઈ જાય, મનથી પાર જવાની વિદ્યા છે આ તો. મનને પાર, કારણ કે મન ન મરે ત્યાં સુધી આપણું જન્મ મરો ન મરે. એટલે કે ન મન મરા ન માયા મરી, મરમર જાય શરીર, આશા તૃષ્ણા ન મરી, કહે ગયા સંત કબીર. તો વારે વારે આપણે મનીએ, મન તો એવું નવું રહે, મરમર જાય શરીર, શરીર મરી જાય, પણ માયા મન તો એવા ને રહીએ. એટલે આશા તૃષ્ણા મળતી નથી, અને આશા તૃષ્ણા મળતી જતું શું થતો નથી. બ્રહ્મને નહીં જાણ્યું તો પણ શાસ્ત્રનું અધ્યયન નિષ્ફળ છે. અંતે જો એ બધું કર્યું પણ છતાંય પરિણામે જો આપણે એ બ્રહ્મને જાણ્યું નથી, આત્માને જાણ્યું નથી, આ અભેદનો અનુભવ નથી, એટલે એક સાથે નિષ્ફળતા જ કહેવાય ને. એની કોઈ સફળતા તો નથી. સફળતા તો ત્યારે થાય કે એ બધું કરીને જ અંતે જો આ પરિણામ આપણે પ્રાપ્ત થયું, મુક્તિનો આપણે પ્રાપ્તિ થઈ, તો એ સફળ થયું કહેવાય. નહીં તો એ નિષ્ફળ જ કહેવાય. એક રીતે વ્યવહારિક રીતે બરાબર છે, શાસ્ત્ર વાંચ્યા, જ્ઞાન, અને આગળ જતા એ સંસ્કાર કદાચ આગળ જતા એને ઉપયોગી થાય, હાવ નિષ્ફળ નહીં. પણ આ જે લક્ષ્ય છે એ ન મળ્યું તો એ તો નિષ્ફળ જાય. એનાથી જે પ્રાપ્તિ મોક્ષની થવી જોઈએ ન થઈ તો એ નિષ્ફળતા. અને બ્રહ્મને જાણ્યું તો પણ શાસ્ત્રનો અધ્યયન નિરોપયોગી. અહીંયા એમ કે છે કે બ્રહ્મનો જાણ્યો પછી શાસ્ત્રને કોઈ ઉપયોગીતા નથી, કારણ કે એને પછી શાસ્ત્રની શું જરૂરી છે. ભગવાન કૃષ્ણ કહે કે મારો ભક્ત જે મને જાણી લીધો, મારી યાર એક થઈ ગયો, એને માટે વેદ કામના નથી. પછી વેદની તો આટલી જ ઉપયોગ હતા, બસ આંગળી ઝીંઝવાનું કામ કરવાનું હતું બસ. પછી એને માટે વેદ નથી. વેદને પાર થઈ ગયા, અજ્ઞાન વેદ જે કે એને પાર થઈ ગયા, કારણ કે જે લક્ષ્ય હતું એ પામી ગયા. પછી આના કઈ શું કામ, પછી એની કોઈ ઉપયોગીતા નથી. વાહન છે અહીંયા સુધી પહોંચવા કામનું હતું, વાહન છે, માધ્યમ છે. પછી આપણે ગાડી મૂકીને ઘરે વહી ગયા, વાહન અહીંયા પડ્યું, પછી એની ઉપયોગીતા નથી. પહોંચવા સુધી કામ હતું એનું. અવિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાધિતિસ્તુ નિષ્ફલા, વિજ્ઞાતે અપી પરે તત્વે શાસ્ત્રાધિતિસ્તુ નિષ્ફલા. અવિદ્યાથી પર રહેલા બ્રહ્મ તત્વને ન જાણ્યું તો ગુરુ પાસેથી શાસ્ત્રનું અધ્યયન કર્યું તે બ્રહ્મ જ્ઞાનરૂપ ફળ વિનાનું છે. અને અવિદ્યાથી પર રહેલા બ્રહ્મ તત્વને પોતાના શ્રવણ આદિ પ્રયત્ન વડે જાણ્યું તો પણ પછી કઈ પ્રયોજન નથી રહેતું. જો આ બધું કર્યા છતાંય ન જાણ્યું તો એ પણ કઈ પ્રયોજન ને કઈ ઉપયોગીતા તો નહીં, ફળ તો મળ્યું નહીં. જે આપણે લક્ષ્ય હતું તો પ્રાપ્ત નથી, અને જો પ્રાપ્ત થઈ ગયું તો એ પછી એનું મહત્વ નથી રહેતું. આ ઉપરના વાતને જ વિસ્તારથી સમજાવે કે પછી એનું પ્રયોજન ન રહે. એને શાસ્ત્ર અને વેદ ને આ તેમ પછી એને કોઈ કામ ન હતું. એ તો સાધન હતા ને, સાધ્ય જયારે પ્રાપ્ત થઈ ગયું, સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, તો સાધ્ય તો પછી કઈ સાધનની કોઈ જરૂર નથી રહેતી.
શબ્દ જાલમ મહાઅરણ્યમ ચિત ભ્રમણ કારણમ અતઃ પ્રયત્નાદ જ્ઞાતવ્યમ તત્વજ્ઞે તત્વ આત્મનમ. શબ્દ જાલ મહારણ્ય, આ એ શબ્દ જાલ છે. શાસ્ત્રોના શબ્દો જાજા ભેરા કરીએ માહિતીના જ્ઞાનમાં દીપ એક ઝાડું છે. શબ્દ જાલ મહારણ્યમ, પરસ્પર વિવાદ વાળા શાસ્ત્રોના શબ્દના સમૂહ રૂપ મોટું અરણ્ય સામાન્ય બુદ્ધિ વાળા મનુષ્યના ચિત્તને ભમાવવામાં કારણરૂપ થાય. કંઈક સામાન્ય બુદ્ધિ વાળા તો એમાં અટવાઈ જાય, આ જાજુ વાંચવા બે ને પછી અંતે હાવ ગડબડ થઈ એટલો ભ્રમિત થઈ જાય કે એમાંથી બહાર નીકળવું અઘરું થઈ પડે. અરણ્ય છે, વનમાં ભૂલા ના પડી જાય, કઈ રસ્તો હોય જાય એમાં ક્યાં નીકળવું બહાર? કેડી ન હોય જંગલમાં થોડું કઈ મોટું અરણ્યમાં આવું ન હોય. આપણે બરોડા જેવા જંગલમાં તો ક્યાંક ક્યાંક કેડી મળેલા માલધારી રહેતા હોય ને, ઢોર ના ત્યાં એવામાં ક્યાંય ને ક્યાંય એ નીકળતા એટલે કેડીઓ ક્યાંક મળી જાય. પણ એમાં છે ને કેડીઓ એટલી હોય કે આપણે ઘણી વાર જાવું આમ કેડી કંઈક પકડીએ, આપણે જાવું આમ નીકળીએ ક્યાંક બીજે ભૂલભુલામણી જેવું હોય. પણ એવું અરણ્ય હોય કે જ્યાં અંદર કોઈ માણસો ન જતા હોય તો એમાં તો કોઈ માર્ગે ન હોય, કેડી ન હોય, કંઈ દેખાતું ન હોય. તો આવું એમ કે ટૂંકામાં અરણ્યનો ઉદાહરણ આપીને સમજાવે કે એમાં કંઈ પૂજે નહીં પછી. એટલે એકલા એકલા એ બહુ શાસ્ત્રો જાજા વાંચવા એને જ્ઞાન ન માનવું. જ્ઞાન માનીને ઘણા વાંચ્યા જ કરે, આટલા વાંચ્યા ને આ વાંચ્યો ને આ વાંચ્યો, જાજા જાજા વાંચવાનો એને એવું એમ થાય કે મેં જાજુ જાણ્યું. એ જાણવું એ ખાલી માહિતી છે અને એ પૂરી માહિતી તો આપણે મળી નથી, કેમ કે આપણે શાસ્ત્રના અર્થો બરાબર સમજતા ન હોય એટલે એમાં આપણે તો માની લીધું હોય કે આનો અર્થ આવો થાય. હકીકતમાં કંઈક જુદો અર્થ થતો હોય. એ તો કોઈ જાણકાર હોય તો આપણે કહે કે એનો અર્થ આ થાય. એટલે શાસ્ત્રને પણ ગુરુમુખે શ્રવણ કરવાનું મહત્વ વિશેષ છે. વાંચીએ ન કંઈ વાંચતા એના કરતાં ખોટ એવા બીજા નકામો વાંચવા કરતાં સારું છે, પણ અંતે જો આપણું લક્ષ્ય આ હોય તો એમાં ઉપયોગી ન થાય. મુક્તિ મોક્ષની જે આપણી એ ફળ પ્રાપ્તિ એ સિદ્ધિ આનાથી ન થાય. આથી વિચારના સ્વરૂપને જાણનારાઓએ વિચારરૂપ પ્રયત્નથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણવું જોઈએ. બસ વાસ્તવિક સ્વરૂપ જાણવું. આ બધી વાંચવાનો ને શાસ્ત્રોને એ બધા સામાન્ય બુદ્ધિવાળાને તો છે કે કંઈક વિશેષ બુદ્ધિ ને વિવેક પ્રદાન એવા માણસો હોય તો એમાંથી કંઈક એને સાર કંઈક પ્રાપ્ત થાય, ઉપયોગીતા થાય. એ સામાન્ય બુદ્ધિવાળાને ધ્યાનમાં રાખ્યું. સામાન્ય માણસો માટે તો વાંચવું જાજુ એ વધારે ભ્રમિત કરે. તો અહીંયા સ્વરૂપને જાણનાર એટલે કે વિચારો પ્રયત્ન, એને વિચાર કયો તો આત્મવિચાર એ વાંચી છે. આત્મા હું કોણ આપણે અવારનવાર વાત કરીએ કે એ વિચાર કહેવાય. એ વિચાર આપણે કંઈક આગળ લઈ જાય. વિચાર તો આપણે ઘણા કરીએ, વિચાર તો ક્યાં પોરો ખાય, વાત કરે કોઈ આપણો એના ઉપર કાંઈ કાબુ નથી. પણ એ વિચાર બધા સંસારના વિષયોના વિચાર છે. પણ આત્મવિચાર થાય, જો આત્મા પરમાત્મા વિશેનો કંઈક વિચાર અંદરથી પ્રગટ થાય તો એ ધીરે ધીરે આપણને સહાયક થાય, અંતર્મુખ થાય. એટલે અહીંયા કીધું વિચાર સ્વરૂપને જાણનારા વિચારો પ્રયત્ને આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણવું જોઈએ. અને આત્મવિચારને અંતે તો એમ કીધું કે જે ન વિચારી કાંઈ વિચાર જ્યાં પહોંચે નહીં એ એવું છે એમ જાણવું. વિચારથી પહોંચાય એમ નથી, પણ વિચાર આત્મવિચારની વ્યાખ્યા આ કરી. આત્મવિચાર કરો એટલે બીજી બાજુ તેમ કે વિચાર તો મનનો હોય ને મન તો એને જાણી શકતો તો વિચારવાથી કેમ મળે? તો કે વિચાર કે એ વિચારથી પર છે એમ જાણી લેવું, એ જ આત્મવિચાર. વિચાર એને માટે ન કરી શકાય, એને જાણી ન શકાય, સમજી ન શકાય એવું છે. શબ્દોથી પર, વાણીથી પર. એટલે તો કીધું યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસાસ. મન તો ત્યાંથી પણ તો વિચાર તો મનની અંદર ઉપર. પણ એ અમુક હદ સુધી ઉપયોગી છે આત્મવિચારને, પણ અંતે તો વિચારથી પર છે અને વિચારે છોડવા પડે. પ્રયાસ છોડવા, વિચારવાનું છોડવું, આ બધું છોડીએ તો જ અંતે તો સમજાય. વિચાર કરીએ, વિચાર એનો કોઈ અંત નથી. કેમ કે વિચાર પણ મર્યાદા છે. વિચારે એને એના વિશે વિચારી ન થતો. આવું કંઈક છે. અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાન વિના અન્ય સાધનોથી થતી નથી, એમ આગળ કહે છે. અજ્ઞાન સર્પ દ્રષ્ટસ્ય બ્રહ્મ જ્ઞાનોષધમ વિના કિમ વેદેશ્ચ શાસ્ત્રેશ્ચ કિમ મંત્રેશ્ચ કિમ ઔષધૈ.
એટલે કે અજ્ઞાન રૂપ સર્પે ડસેલા અને બ્રહ્મજ્ઞાન રૂપ દિવ્ય ઔષધિ વિના વેદો વડે શાસ્ત્રો વડે શું થવાનું? એ હરફ કર્યો હોય, અજ્ઞાન રૂપ હરફ અહીંયા કીધો, અજ્ઞાન રૂપ હરફ કર્યો હોય તો એમાં ઔષધિ તો એ ઓલી છે ને, બ્રહ્મજ્ઞાન રૂપ દિવ્ય ઔષધિ થી જ એ હરફનો ઘેરો કરે, શાસ્ત્રો મંત્રો વડે નહીં. આપણે સામાન્ય રીતે હરફ પડે જવાય જવરાય, મંત્ર ફૂંકાવે, આ કરાવે, આ બધું કરતા હોય, પણ એની ઔષધિથી થાય. તો અત્યારે તો ઔષધિ છે, સર્પદંશમાં આવે છે અત્યારે જે આનું આવે છે ને એન્ટીવેનમ કે એ ઇન્જેક્શન ઉપયોગી છે. અત્યારે ઉપલબ્ધ ન હોય તો જવું પડે, દોરા ધાગાઈ કરાવવા પડે. વખતે કંઈ હતું નહીં ત્યારે તો આ બધું બરાબર કરતા, કરવું છે, બીજું શું કરીએ, ઉપાય જ ન હોય તો અત્યારે ઉપાય છે. આવું કંઈક બને તો તરત જ વહેલામાં વહેલી તકે પહોંચી જવું. ઘણા કે એ ઝેર છે, જે ઝેર નથી હોતું, એન્ટીવેનમ એ એક જાતની રસી છે. હા, ઝેર એમાં દ્વારા એ ઉત્પન્ન થાય, પણ એ કોઈ સીધી રીતે કોઈ ઝેર નથી. ઘણા કરતા એ ઝેર છે, એ આડાવડું વધારે ઉતરી જાય તો મારી નાખે, પણ એવું નથી. એ નાનો એવો ડોઝ ઘોડાને આપે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પૂનામાં આની મોટી ઇન્સ્ટિટ્યૂટ છે. એક નાનો ડોઝ ઘોડાને આપે. ઘોડાના શરીરમાં તરત જ એ ઝેરનો નાશ કરવા માટે એક રસી ઉત્પન્ન થાય, સીરમ કે એન્ટીવેનમ. આપણા દરેક શરીરમાં હોય કંઈક એવી મલિનતા, કંઈક ઝેરી વસ્તુ કે કંઈક ખવાઈ જાય તો શરીર એનો પ્રતિકાર કરવા માટે તરત કંઈ ને કંઈ અંદરથી સફેદ કણ કે ને એ બધા રોગ પ્રતિકાર શક્તિ સક્રિય થઈ જાય, એનો નાશ કરવો. તો ઘોડાની અંદર એવી તરત જ એક સીરમ એવું પ્રવાહી ઉત્પન્ન થઈ જાય છે નાશ કરવા માટે. ને ઘોડાને ડોઝ એટલો જ આપ્યો હોય કે એ અંદર ઓલી પ્રક્રિયા શરૂ થઈ જાય, મરે નહીં એનાથી, થોડોક ડોઝ આપ્યો હોય તો શરીર તરત જ ક્રિયાશીલ થઈ જાય. તો ઘોડાના શરીરને અરે એનું બ્લડની નસ હોય ને એ ઓલા યંત્રો આરે જોડેલી હોય, એનું લોહી આમાં લેતા જાય અને એ ઓલામાં સર્ક્યુલેશન થઈ, એમાંથી રસી શોષાઈ જાય, ફરી લોહી પાછું ઘોડાના શરીરમાં જતું હોય. ઘોડાને કઈ નુકસાન ન થાય નહીં. રસી એમાંથી લઈ લીધી, એન્ટીવેનમ, એટલે ઝેરનો પ્રતિકાર કરવા માટેની રસી. તો એ ઇન્જેક્શન છે, એટલે એ ઉપયોગી છે. અટાણે તો ઉપલબ્ધ છે, નકર તો ઘણી વાર ટાણે જાય તો ત્યાં ઓલા કે અમારે પાસે એ નથી, બજારમાં જાવ તો હાજરમાં નથી. પણ અટાણે સગવડ છે આ બધી. અટાણે તો એમ્બ્યુલન્સો આવે સામેથી તો પહોંચી આવે, તો એ ઉપાય કરવો જોઈએ. આ તો અહીંયા આ સાપ કર્યો તો એની દિવ્ય ઔષધિ આ છે, બ્રહ્મજ્ઞાન એ જ દિવ્ય ઔષધિ. વેદો વડે શાસ્ત્રો વડે એનાથી શું ફળ મળે કે એનાથી ઝેર થોડું દૂર થાય. અને મંત્રો વડે શું ફળ? ઔષધ વડે પણ શું થવાનું? ઔષધિ અહીં બીજામાં શું કામ આપે? ઔષધ બોષધ અહીંયા બીજો કામ ના. એક જ દિવ્ય ઔષધિ, એટલું દિવ્ય કીધી. ઔષધિ એટલે એનાથી રોગ કે જે કઈ સમસ્યા છે ઝેર ઉતરી જાય, એ જ દિવ્ય. ન ગચ્છન્તિ વિના પાનમ વ્યાધિર ઔષધ શબ્દતઃ વિના અપરોક્ષ અનુભવમ બ્રહ્મ શબ્દેર ઉચ્યતે. જેમ ઔષધ લીધા વિના ઔષધના નામથી રોગ દૂર થતો નથી, તેમ બ્રહ્મના અપરોક્ષ જ્ઞાન વિના હું બ્રહ્મ છું આવા બ્રહ્મના શબ્દો વડે કઈ મોક્ષ ન થાય. અહમ બ્રહ્માસ્મિ કોઈ મંત્ર નથી. અહમ બ્રહ્માસ્મિ કર્યા કરીએ એટલે આપણે પાર પડી જાય એવું નથી. અહીંયા એ તો એક અનુભૂતિના શબ્દો છે, શબ્દોમાં આવતો નથી, છતાંય વ્યક્ત કરવા માટે શબ્દો વાપરે કે હું બ્રહ્મ છું. જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે કોઈને કોઈ રીતે વ્યક્ત તો શબ્દોથી જ કરવું પડે. શબ્દોથી ખરી રીતે તો વ્યક્ત થતું નથી, પણ કંઈક માધ્યમ ભાષા વિના આ બધી ચર્ચા નથી થઈ શકે. શબ્દનો ઉપયોગ ન કરે તો કઈ ચર્ચા નથી થાય. શાસ્ત્રોને જ્ઞાન સંચાર સત્સંગ કઈ ન થાય. આપણે ખબર છે કે શબ્દ અહીંયા પહોંચે એમને, છતાંય શબ્દોનો એક આધાર તો લેવો પડે છે. તો એ એમ કે ભાઈ જ્ઞાન વિના, એવું બોધ વિના ખાલી અહમ બ્રહ્માસ્મિ એમ બોલવાથી કોઈ મંત્ર નથી. અહમ બ્રહ્માસ્મિ કરવાથી કઈ એવી રીતે મોક્ષ પ્રાપ્ત ન થાય. અપરોક્ષ જ્ઞાન કીધું અહીંયા. શાસ્ત્ર એ પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષમ શાસ્ત્રજમ જ્ઞાન વિજ્ઞાનમ છે આત્મદર્શનમ. એટલે શાસ્ત્રથી જે જ્ઞાન મળે ને પરોક્ષ જ્ઞાન કહેવાય. માહિતી મળી, હજી અનુભવ કંઈ આપણે નથી. તો અનુભવ થવો એ અપરોક્ષ જ્ઞાન, એટલે સીધું જ અનુભૂતિ. અપરોક્ષ. પરોક્ષ હજી આપણે કંઈક માહિતી મળી, આ વસ્તુ કંઈક છે, આવું આવું છે, આ તે એ બધું મળ્યું. તો શાસ્ત્ર એવી રીતે આપણે માહિતી આપે.
પણ અનુભૂતિ એને અપરોક્ષ જ્ઞાન કીધું. શંકરાચાર્ય નાની એવી પુસ્તિકા છે, અપરોક્ષ અનુભૂતિ. સરસ છે, વાંચવા જેવી છે, નાનકડી પુસ્તિકા છે. તો એ અહીંયા એ જ કહે છે કે અપરોક્ષ જ્ઞાન વિના હું બ્રહ્મ છું આવા, હું બ્રહ્મ છું એવું જ્ઞાન થાવ એ જ અપરોક્ષ જ્ઞાન. તો એના વિના બ્રહ્મના શબ્દો વડે, એ શબ્દો ખાલી એમ કે બોલવાથી રટવાથી મંત્રની જેમ એનાથી કઈ મોક્ષ ન પામ્યું. અકૃત્વા દ્રષ્ટ વિલય અજ્ઞાત્વા તત્વમ આત્મનઃ બાહ્ય શબ્દે હિ કુતો મુક્તિ માત્ર ફલે નિવણમ. એટલે કે દ્રશ્ય ત્રણ કાળમાં નથી, આવા દ્રઢ નિશ્ચય વડે દ્રશ્યનો વિલય કર્યા વિના અને આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા વિના હું બ્રહ્મ છું આવા કથન માત્ર ફળવાળા બહારના શબ્દો વડે મનુષ્યને મુક્તિ ક્યાંથી થાય? એક સૈદ્ધાંતિક સ્વીકાર બુદ્ધિ કરી ભલે વાતો તો નથી, પણ આવો સ્વીકાર કરે એટલે બે હગાઈ છે, નહીં તો કાંઈ બે હું. હા, એટલે એ સ્વીકાર ઉપયોગી છે, જરૂરી છે, પણ સ્વીકાર કર્યા પછી પણ જ્યારે અનુભવ થાય ત્યારે જ સાચો. બુદ્ધિએ તો સ્વીકાર કર્યો એ સારી વાત છે. બુદ્ધિમાં કઈક ઉતરું તો સ્વીકાર કરે, નહીં તો બુદ્ધિ તર્ક કરે, તર્ક બુદ્ધિ કર્યા કરે. સ્વીકાર ભાવ છે એટલી એ સમજણ આવી. એ વિવેક વાળી બુદ્ધિ હોય તો જ કરે, ને તો વિવેક વિનાની સાત્વિક બુદ્ધિનો એ પ્રમાણ છે, નહીં તો સામાન્ય રાજસિક તામસિક બુદ્ધિ વાળા તો એ સ્વીકાર જ ક્યાં કઈ કરે છે કોઈ વાતનો. હા, તો એ એટલો સ્વીકાર છે તો જ આપણે રસ થઈ જાય, જો ઈચ્છા થાય, આપણા પ્રયાસ કરીએ, ઉત્સાહ એને લીધે આપણામાં આવે, એ તો ઉપયોગી છે. આખરે બુદ્ધિ, સાત્વિક બુદ્ધિ તો સહાયક છે, એ જ સાધન છે, ત્યાં સુધી પહોંચવાનું સાધન એ છે. તો તમે અહીંયા પહોંચાડી દઈએ તો કામ તમને બુદ્ધિ, સાત્વિક બુદ્ધિ જ વિવેક કરે, એ અસતને અલગ કરી શકે. બે વસ્તુ પડી ગઈ, એને કાકરા ઘઉં છે એ ખબર નથી, એને કાકરાને ખબર છે તો કાકરા દૂર કરી દે તો વાહે વધે, તો નેતિ બુદ્ધિ જ કરે ને. તો નેતિ બધાને કરવાની બુદ્ધિ છે. પછી આત્મા છે એવું કઈ બુદ્ધિ જ્ઞાન ન કરે, નેતિ થઈ જાય, અંતિમ જે રહે એનો પછી અનુભવ થાય કે એ હું, આ કઈ ન હોય તો છેલ્લે જે રહ્યો એ હું, એવો એક નિશ્ચય થાય, એ જ જ્ઞાન છે. તો નહીથી પડી તો બુદ્ધિ જ કરે ને. આ નહીં, આને એવો વિવેક એ બુદ્ધિમાં જ આવે ને, કે જે કંઈ જાણવાય, જે જણાય એવું નથી, જે દ્રશ્ય છે એવું નથી. તો એ દ્રશ્ય એ વૃત્તિ આ બધી નામરૂપ છે એને ત્યાગતા જાઓ તો પછી અંતે તો જે દ્રશ્યને છોડો તો દ્રષ્ટા જ રહે ને છેલ્લે. તો આ બધા દ્રશ્ય, સામે તો દ્રશ્ય છે, ઇન્દ્રિયો એ દ્રશ્ય, મન એ દ્રશ્ય, બુદ્ધિ એ દ્રશ્ય, અને ક્રિયા જે કરતા પણ ક્રિયા થઈ એ દ્રશ્ય. તો એ બધાને પાર, એ બધાને જાણવા છે, એ સાક્ષી આત્મા છે. તો એ અંતિમ બુદ્ધિ સૂક્ષ્મ છે. બુદ્ધિ આ વિષયોને જાણે જ, પછી ઇન્દ્રિયોને જાણે જ, મનને જાણે જ, એ બુદ્ધિ જાણે, કારણ કે બધાથી સૂક્ષ્મ એ છે. ઇન્દ્રિયો છે વિષયોને જાણે જ, ઇન્દ્રિયોથી વિષયો જણાય, કારણ કે આ વિષયો કરતા ઇન્દ્રિયો સૂક્ષ્મ છે. જેમ જેમ અંદર ઉતરતા એમ સૂક્ષ્મ થતું જાય. વિષયો સ્થૂળ છે, ઇન્દ્રિયો સૂક્ષ્મ છે. તે ઇન્દ્રિયો વિષયોને જાણે, પણ ઇન્દ્રિયો મનને ન જાણે. મન એથી સૂક્ષ્મ છે, પણ મન ઇન્દ્રિયોને જાણે, મન ઇન્દ્રિયોને જાણે, વિષયને જાણે. એમ મન છે એ ઇન્દ્રિયોને વિષયને જાણે, પણ બુદ્ધિને મન ન જાણે. બુદ્ધિ એનાથી સૂક્ષ્મ. તો બુદ્ધિ વડે આ બધાને જાણે, પણ બુદ્ધિ આત્માને ન જાણે. આત્મા તો આત્માથી જ જણાય, પણ એ નાવડી પહોંચે જાય તો પછી બાકી આત્મા જ રહીએ. આપણે ક્લાસમાં બેઠા ને, જો ફૂલા ભગત હો ની પછવાડે બેઠા, બરાબર, એ બધા એને જાણે, તમે કોઈ એને જાણો? એ સાક્ષી છે. આ વાત સમજવાની છે કે આપણે ક્લાસ બેઠો હોય, સૌથી છેલ્લા બેઠા ને એને પાછળ કોઈ જાણવા વાળું નથી, પણ એ બધાને જાણે. ઓલો આગલો બેઠો હોય ખાલી એટલું જાણે, બીજો બેઠો હોય આગલાને બધાને જાણે. એમ આગળ વધતા જાય, એમ આ બધા જણાતા જાય. તો નેતિ કરતા છેલ્લો રહીએ એને પછી કોઈ જાણવા વાળું નથી, એ બધાને જાણે. એને પછી કોઈ જાણે, સાક્ષીનો કોઈ સાક્ષી ન હોય, એ જાણવા વાળાને કોઈ જાણવા વાળો ન હોય. એ અંતિમ છે. એ પોતે પોતાને જાણે, આત્માથી આત્મા જણાય, પોતે જ પોતાને બોધ થાય. હું છું એવો પોતાને બોધ થાય. આ બધા હટી જાય ત્યારે વાસ્તવિક સ્વરૂપ જોઈએ તો એનો બોધ થાય, બસ હું આ છું, એમ હું બ્રહ્મ છું.
આ નથી, બધા નીકળી ગયા નેતિ નથી કરતા, એની યાર તાદાત્મ્ય છૂટી ગયું, તો વાસ્તવિક હું છું એનો બોધ થયો. તો આ બધી યુક્તિઓ છે, નઈતિ વેદ નેતિ નેતિ પુકારે, આ બધી વિધિઓ છે. જ્ઞાન માર્ગમાં નેતિ નેતિનો સિદ્ધાંત છે. ભક્તિ ને ઇતિ આવે, બધું ભગવાન, હા તો બધું ભગવાન, તો બધો ભગવાન હોય તો એટલે એ કઈ થોડો જુદો છે. એ રીતે બે સિદ્ધાંત થોડાક જુદા છે. ઇતિ એટલે આમે જે દેખાય છે ભગવાન, જ્ઞાન માર્ગ એમ કે જે દેખાય છોડતા જાઓ, જાણવા વાળો છે એમ કે છે. પણ અંતે બે નો લક્ષ્ય એક જ છે, અદ્વૈત. હું ને તું નથી રહેતો, બધું તું હોય તો હું ક્યાં રહ્યા પછી? એ રીતે હું ગળી જાય તો પછી હું તને એટલે તું વળી કેને કેવું? આ તો હું છે એટલે સામે તું કેવો પડે ને, તું હોય તો આને હું કેવો પડે. તો હું નથી રહેતો તો પછી ખાલી તું હોય ને તું કહેવા જેવું નથી રહેતું, સાપેક્ષ છે એ, તો પછી તો જે હોવું જે છે એ છે, અસ્તિત્વ માત્ર છે. તો એ રીતે અદ્વૈત જ થયું. આમાં હું રહીએ છું કે આ દેખાય દ્રશ્ય મિથ્યા છે, દ્રષ્ટા હાચો છે, અને હું દેહ નથી કે દ્રષ્ટા હું છું. અને દ્રષ્ટા છે એ કઈ આવડો નથી, તો અનંત છે, એની અંદર જ બધું સમાયેલું છે. તો એ એક હું નો વિસ્તાર થયો. ઓલું હું ને ગાળવાની વાત છે, અહીંયા હું ને વિસ્તાર કરવાની વાત છે. જ્ઞાન માર્ગ થોડીક આ વસ્તુ છે. પણ અંતે એને સમજાય કે મારા સિવાય બીજું કઈ જનક નથી, કે ભાઈ તારા સિવાય કઈ નથી, હું જ બ્રહ્મરૂપ છું ને આ બધું મારી અંદર કલ્પાયેલું છે. તો ત્યાં પછી તું તો કઈ રહેતો જ નથી, હું જ બધું હોય તો તું ક્યાં રહે? તું ન રહે તો હું વરે કોને કેવું? હું બે છે, તું છે એટલે આને હું કહેવાય ને હું છે એટલે આને તું કહેવાય. બે સ્વરૂપથી એક જ છે. આ ભેદ હું તું ના છે એ મટી જાય. ભક્તિની રીતે આ રીતે મટે, જ્ઞાનની રીતે આ રીતે મટે. બે ને અંતે અનુભવ એક થાય, હું તું ન રહીએ બે ના. તો એ જ અંતિમ અનુભવ છે. તો આપણે 5 વાગ્યા ટાઈમ, તો કાલે લેશું આગળ, એને વિરામ લઈએ એટલો. આરતીને કરીને આપણે પૂરું કરીશું. આરતી કરું મારા હરિ ગુરુ રામ સંત, તાળા રે સર્વે ખંડ, છોડાવ્યા 84 ના બંધ, હરિ ગુરુ દેવની આરતી. આરતી કરું વારણા અને ધરું ચરણ કમળમાં ધ્યાન, સદગુરુને શિષ સોંપતા મારા ટળી ગયા દેહ અભિમાન, હરિ ગુરુ દેવની આરતી. મારા ટળી ગયા દેહ અભિમાન, હરિ ગુરુ દેવની આરતી. સદગુરુએ કહ્યું શાનમાં અને સમજાવી સઘળી રીત, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જે મને ભાસ્યું છે તુરિયાતીત, હરિ ગુરુ દેવની આરતી. મને ભાસ્યું છે તુરિયાતીત, હરિ ગુરુ દેવની આરતી.
મનોભાવે ગુરુએ મહેર કરી અને સુખ આત્મા અપાર અંતર ચક્ષુ મારા ઉઘાડ્યા એજી મને ભાસ્યું છે બ્રહ્મ આકાર હરે ગુરુ દેવની આરતી મને ભાસ્યું છે બ્રહ્મ આકાર હરે ગુરુ દેવની આરતી સદગુરુની શોભા શું કહો અને મુખ સે વર્ણવી ન જાય શિવ બ્રહ્મા જેની સ્તુતિ કરે એજી એના વેદ વિમલ યશ ગાય હરે ગુરુ દેવની આરતી એના વેદ વિમલ જસ ગાય હરે ગુરુ દેવની આરતી સુરતા શબ્દમાં જય ચડી અને વૃત્તિ પામી વિરામ જન્મ મરણની બે કડી જીવને પાણી છું પદની રવાણ હરે ગુરુ દેવની આરતી હું તો પાણી છું પદ નિરવાણ હરે ગુરુ દેવની આરતી અખે પદ અવલોક્યો અને આ સદગુરુ કેરી ખોજ અંતર્યામી પોતાનો આત્મા વાલો મારો વિલાસ્યા છે પોતાની મોજ હરે ગુરુ દેવની આરતી વાલો મારો વિલાસ્યા છે પોતાની મોજ હરે ગુરુ દેવની આરતી આરતી કરું મારા હરે ગુરુ રામ સંત તારા રે સર્વે ખંડ છોડાવા 84 ના બંધ હરે ગુરુ દેવની આરતી હરે ગુરુ દેવની આરતી ચંદ્રશેખર 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 પાહી મામ ચંદ્રશેખર 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 પાહી મામ ચંદ્રશેખર 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 રક્ષમાન ચંદ્રશેખર 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 રક્ષમાન રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ પાહી મામ રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ પાહી મામ રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ
રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ કૃષ્ણ માધવ કૃષ્ણ માધવ કૃષ્ણ માધવ પાહી મામ કૃષ્ણ માધવ કૃષ્ણ માધવ કૃષ્ણ માધવ પાહી મામ કૃષ્ણ માધવ કૃષ્ણ માધવ કૃષ્ણ માધવ રક્ષમામ કૃષ્ણ માધવ કૃષ્ણ માધવ કૃષ્ણ માધવ રક્ષમામ સદગુરુ પ્રભુ સદગુરુ પ્રભુ સદગુરુ પ્રભુ પાહી મામ સદગુરુ પ્રભુ સદગુરુ પ્રભુ સદગુરુ પ્રભુ પાહી મામ સદગુરુ પ્રભુ સદગુરુ પ્રભુ સદગુરુ પ્રભુ રક્ષમામ સદગુરુ પ્રભુ સદગુરુ પ્રભુ સદગુરુ પ્રભુ રક્ષમામ સદગુરુ પ્રભુ સદગુરુ પ્રભુ સદગુરુ પ્રભુ રક્ષમામ રક્ષમામ રક્ષમામ। बोलिए सत्य सनातन धर्म की जय, द्वारिकाधीश की जय, रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, सब संतन की जय, सदगुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो। ओम